જોટાણા તાલુકાના કસલપુરા ગામના યુવકને કેનેડા મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે। વિઝા અને કોલેજ એડમિશન કરાવી આપવાની લાલચ આપી અમદાવાદની મહિલા સહિત 3 વ્યક્તિઓએ રૂપિયા પડાવ્યા અને આક્ષેપ કર્યા। જોટોણાના કસલપુરા ગામે રહેતા અભયકુમારના પિતા ખોડીદાસ પટેલે તેમના મિત્ર માધવલાલ પટેલની ભાણી નીલમબેન અવારનવાર તેમના ઘરે આવતા તેમને ખોડીદાસ પટેલને તમારા દીકરાને વિદેશ મોકલવો હોય તો મારા સસરા અને પતિ વિદેશમાં લઈ જવા માટે વિઝા એજન્ટ તરીકે કામ કરે છે તેવું કહેતા ખોડીદાસભાઈએ તેમના દીકરા અભયને વિદેશ મોકલવાની વાત કરતા ખોડીદાસભાઈએ નીલમબેનના પિતાજી જયંતિભાઈ અને તેમના દીકરા કુણાલ જયંતિભાઈ પટેલ વર્ષ 2023માં મહેસાણાના માલ ગોડાઉન ખાતે આવેલ ઓફિસમાં 40 લાખ રૂપિયા ટોપેલની પરીક્ષા આપી અભયને કેનેડા મોકલવાનું નક્કી કર્યું હતું જેથી આ ભાઈએ જયંતિભાઈ પટેલને ટુકડે ટુકડે 13 લાખ રોકડા આપ્યા હતા। કેનેડામાં કોલેજમાં એડમિશન માટે એપ્લાય કરવા અમદાવાદની સેફાલી સાહેબ રૂપિયા આપ્યા બાદ ફરીથી પટેલ જયંતિભાઈ અને કુણાલભાઈ અને સેફાલી સાહેબ ટુકડે ટુકડે મળી કુલ 33 લાખ આપ્યા હતા। બીજા કે બાકીના 25 લાખ રૂપિયા વારંવારની ઉઘરાણી કરવા છતાં પરત ન આપતા આખરે અભય ફરિયાદ નોંધાવી હતી। શું નામ તમારું? મારું નામ પટેલ અભય કુમાર ફુડાભાઈ છે। તમારા સાથે શું ઘટના ઘટેલી? મારા ખાતે વિદેશ જવાની ચીટિંગ અને ફ્રોડ થયેલું। કઈ તારીખે આ બનેલું? મારી ઘટના તો 7/7/2023ના રોજ બનેલી। આ ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા કેટલા હતા અને શું નામ હતું? ફ્રોડ કરનાર વ્યક્તિ મારા 3 જણા હતા। પટેલ કુણાલ જયંતિભાઈ ભગવાનદાસ પટેલ અને શેફાલીબેન શાહ। અને કેટલા પૈસાનું આ ચીટિંગ કરેલ? ટોટલ મારા સાથે મેં એમને આલેલા 33,51,980 આલેલા। અને કેટલા કઈ રીતના આપેલા તમે? મેં અડધા રોકડા ને અડધા બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા। 15 લાખ મેં રોકડા આલેલા અને 18,51,980 મેં બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા। એમને કોઈ પૈસા પરત કરેલ ખરા? તેમને મને ટોટલ બેંક ટુ બેંક 8 લાખ પરત કર્યા છે। હવે તમારે કેટલા પૈસા લેવાના નીકળે એમના જોડે? મારા 25,51,980 લેવાના નીકળ્યા છે। એ લોકો પૈસા પરત આપવાના વિશે શું કહે છે? એના પૈસા આલવાની તો ના પાડે ને જા ધમકી આલી રહ્યા છે મને। એટલે વિદેશ જવા માટે તમે જે કઈ પરીક્ષા આપેલી? મેં વિદેશ જવા માટે મને એમને ટોફેલ પરીક્ષા આલાવડાવી હતી અને જે ફ્રોડ છે બિલકુલ મને એવું લાગે છે। કોઈ ડોક્યુમેન્ટ કે આપેલા ખરા? ડોક્યુમેન્ટ મેં એમના મારા ઓરિજિનલ આલેલા। અને તમારા આ વિશે આ મિલી ભગત થઈને તો એ શું કરે એવું તમને શું લાગે છે? એ 3 જણા બધા મારી સાથે તો મિલી ભગત કરી, બીજા લોકો સાથે મને એવું લાગે છે મિલી ભગત કરી આવું ચીટિંગ કરે છે ફ્રોડ વિદેશ જવાના બહાને। તમારું આ વિષય પર શું કહેવું છે? મારે એટલું કહેવું છે વિદેશ જવાની લાલચમાં તેરા બધા લોકોને ચીટિંગ કરીને પૈસા પડાવવા છે। તે આ ના 3 ઇસમો વિરુદ્ધ તમે ફરિયાદ કરેલ છે? હા મેં ફરિયાદ કરી સાંસદ પોલીસ સ્ટેશનમાં, એના આજ મારી ફરિયાદ હતી। હા.